ભગવાન શ્રી હરિ કોણ જાણ કેવા રાજી થયા છે. બહુ આપણને હેતે કરીને એનામાં જોડી રહ્યા છે. તે કીર્તન ગાતા હોઈએ તો ધરવ જ ન થાય, એમ થાય કીર્તન ગાયા જ કરીએ અને ભગવાનના આનંદને લૂંટ્યા જ કરીએ. પછી ધૂન બોલીએ તો બંધ કરવાનું મન જ ન થાય, એમ થાય કે ધૂન જ કર્યા કરીએ. મંગલાચરણ કરીએ તો એમ થાય કે મંગલાચરણ એમનામાં આંક્યા જ રાખીએ અને ભગવાનમાં જોડાઈએ જ રાખીએ. કથા કરીએ તો એમ થાય કે ભગવાનનો મહિમા ગાયા જ કરીએ. અને મહારાજને વાઘા કરીએ તો એમ થાય કે આમને મહારાજ હારે આનંદ કર્યા જ કરીએ, વાઘા કર્યા જ કરીએ. અને દર્શન કરીએ તો એમ થાય કે આમને દર્શન કર્યા જ કરીએ. આંખો એમાં ને એમાં ચોંટાડેલી રાખીએ. ઓહો, ભગવાનમાં નહીં જોડાય એની તો શું દશા થશે એની એને આગળ ખબર પડશે. આગળ દાડા આંકડા છે, મનુષ્યનો દેહ છે, સાધુનો સંગ છે, તીર્થધામ કુંડળમાં આપણે બધા ભેગા રહીએ છીએ અને ભગવાનની કૃપાનો લાભ લઈએ છીએ. અરે રે, આવું નહોતું જાણ્યું ભાઈ. આટલી મહારાજ આપણી રક્ષા કરે, સેવા કરે, ભગવાન આપણી સેવા કરે ને આપણને એનામાં જોડવા પ્રભુ પોતે હૈયું બાળે, આપણી હારે હારે રહીને આપણને સારા વિચારો આપે, કથામાં જોડે, ધામમાં જોડે, સંતમાં જોડે, ભજનમાં જોડે, સેવામાં જોડે અને મહારાજ રે જોડે. આવું તો ક્યાંથી મળે? આ તો કોણ કરે? આ તો બહુ કૃપા કરી પ્રભુ, તમે બહુ કૃપા કરી. તમે બહુ વાલા, તમે બહુ હારા, તમે બહુ મહાન, તમારે જેવું કોઈ નહીં. કેવો સમર્થ ભગવાન! સામર્થ્ય જોતા સૌને સરે, પાર જોતા સૌને પાર. તે હરિદયા કરીને ધરે ધરતી અવતાર. એટલે ત્યારે આપણને એનો યોગ થાય, એનો લાભ મળે, એની સેવા મળે, એનું દર્શન મળે. દર્શન ક્યાંથી? પરમાત્માનું એક ક્ષણ વારે દર્શન ક્યાંથી? આપણે આ એલઈડીમાં કલાકોના કલાકો દર્શન કરીએ. આ અમારા નાના ભૂલકા ટાબરિયાઓ એમાં જોયા જ કરે છે. એને બહુ મજા આવે છે. એને એમ જ થયા કરે કે આજ ટપુ મહારાજના વાઘા કેવાય છે, આજ શું ચોંટાડવામાં આવશે, આજ પાક કેવી હશે, આજ જામો કેવો હશે, આજ સુરવાળ કેવો હશે, હાથમાં શું ધાર્યું હશે, આજ પદ્મ કેવું હશે, આજ ચંદન કેવું હશે ને કેમ લગાવ્યું હશે ને કેમ મૂર્તિ હશે ને કેમ મજા હશે ને શું બધી આ નિદ્રા નાના ટેણિયાઓને ક્યાંથી આટલું ભગવાનમાં યાદ થાય? આ તો બાપાઓ તમારો આશીર્વાદ છે આ બધા માથે. આ જીવ કોઈ ધામના મુક્ત છે ભાઈ, થોડું અધૂરું પૂરું કરવા આવ્યા છે. આ બાપાનો આશીર્વાદ મળશે એટલે બધા અક્ષરધામમાં આપણે ભેળા બેઠા હશું. ત્યાં આપણે વાતું કરતા હશું. આપણે કુંડળમાં કેવી સેવા કરતા. મહારાજ રાજી થયા ને અત્યારે આપણને ધામમાં એની સેવામાં રાખ્યા. ભાઈ ધામ ટુ ધામ થઈ ગયું આપણું કામ. અરે ભાઈ ફાવી ગયા તમામ. આ તો કાંઈ નાની હોની વાત થોડી છે. આનો તો મહિમા નથી આપણને. જેથી મહિમા થશે ને તેથી તો ગાંડા થવા હે ગાંડા.